નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. 30 થી 45 દિવસ મગફળીના પાક માટે ક્રિટિકલ પિરિયડ એટલે કે બહુ નાજુક સમય ગણાય છે. જો આ સમય દરમિયાન ખેતરમાં નિંદામણ વધી જાય તો તે જમીનમાંથી બધા પોષક તત્વો, સૂર્યપ્રકાશ, ભેજ પોતે ખેંચી લે છે, જેના લીધે આપણી મુખ્ય મગફળીનો વિકાસ રૂંધાઈ જાય છે. આજે આપણે બજારમાં મળતી બેસ્ટ 5 કેમિકલ ફોર્મ્યુલા એટલે કે ટેકનિકલ નામો અને તેના સાચા ડોઝની વિગતવાર ચર્ચા કરીશું. જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો નીચે આપેલા ફોલો અને સબસ્ક્રાઇબ બટન અત્યારે દબાવી દો, જેથી ખેતીને આવી સાચી અને માહિતી તમને સમયસર મળતી રહે અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. ખેડૂત મિત્રો, આ નિંદામણ નાશકનો દવાનો છંટકાવ મગફળી ઉગ્યા પછી એટલે કે જ્યારે તમારે મગફળી 15 થી 20 દિવસની થાય ત્યારે આપણે છંટકાવ કરવાનો છે. સૌપ્રથમ વાત કરીએ તમામ પ્રકારના નિંદામણ એટલે કે સાંકડા પાનવાળા ઘાસ અને ઘોર પાનવાળા ઘાસનો એક સાથો સફાયો કરતી બેસ્ટ 5 કોમ્બિનેશન દવાઓની વાતચીત કરીએ. પહેલું ટેકનિકલ છે સોડિયમ એસિફ્લોરફેન 16.5% વત્તા ક્લોડિનાપોપ પ્રોપાઇઝિલ 8% ઇસી. આ દવા એક સાથે લાંબા અને ઘોર બંને પાનને ખડને કંટ્રોલ કરવામાં સક્ષમ છે. જ્યારે નિંદામણ 2 થી 4 પાનનું હોય ત્યારે આનો આપણે છંટકાવ કરવાનો છે. જો ઘાસ મોટું થઈ જશે તો પરિણામ તમને ઓછું મળશે. સાચો ડોઝની વાત કરીએ તો 15 લીટરના એક પંપમાં 40 ml દવા નાખીને એક સરખો છંટકાવ કરવાનો છે. એક દીઠ આશરે 400 ml દવાની આપણે જરૂર પડે છે. બીજું ટેકનિકલ છે ઇમિઝાથાઇપર 3.75% વત્તા પ્રોપાકિઝોલોફોપ 2.5%. તે નિંદામણની સિસ્ટમમાં ઉતરીને તેને અંદરથી ખોખલું કરે છે અને નવા પાંદડા આવતા રોકે છે. લાંબા અને ઘોર બંને પાનને જોરદાર પરિણામ આપે છે. સાચા ડોઝની વાત કરીએ તો 1 એકર માટે 800 ml ની ભલામણ છે, એટલે કે 15 લીટરના એક પંપમાં તમારે 80 ml દવા મિક્સ કરવાની રહેશે. ત્રીજું ટેકનિકલ છે ક્યુઝાલોફોપ 7.5% વત્તા ઇમિઝાથાઇપર 15% ઇસી. આમાં રહેલું ઇમિઝાથાઇપર પોરા પાનને મારે છે અને ક્યુઝાલોફોપ સાંકડા પાનને ઘાસમાંથી મૂળમાંથી ઓગાળી નાખે છે. આ આજના સમયની સૌથી ભરોસાપાત્ર દવા છે. આ પણ ડ્યુઅલ એક્શન ટેકનિકલ છે, જે મગફળી સુરક્ષિત રાખીને નિંદામણનો ખાત્મો બોલાવે છે. સાચા ડોઝની વાત કરીએ તો આ દવા ઘણી પાવરફુલ હોવાથી પંપ દીઠ માત્ર 17 થી 20 ml પ્રમાણથી આપણે છંટકાવ કરવાની રહેશે. ચોથું ટેકનિકલ છે ઇમેક્ઝામોક્સ 35% વત્તા ઇમિઝાથાઇપર 35% WDG. પાવડર ફોર્મમાં આવતું શક્તિશાળી ટેકનિકલ છે. મગફળીના ઉભા પાકમાં ગમે તેવું જિદ્દી નિંદામણ હોય તેને આસાનીથી કંટ્રોલ કરે છે. આ દવા એક સાથે લાંબા અને ઘોર બંને પાનને ઘાસને કંટ્રોલ કરવામાં સક્ષમ છે. ડોઝની વાત કરીએ તો 1 એકર માટે 40 ગ્રામનો ઉપયોગ આપણે કરવાનો છે. પાંચમું ટેકનિકલ છે ફોમેન્સાફિયન 12% વત્તા ક્યુઝાલોફોપ ઇથાઇલ 4.68%. સામાન્ય દવાઓ જ્યાં અઠવાડિયું લે છે, પણ આ દવા માત્ર 24 થી 48 કલાકની અંદર જ નિંદામણને પીળું પાડીને તેનો નાશ કરવાનું શરૂ કરી દે છે. આ દવા એક સાથે લાંબા અને ઘોર બંને પાનને ઘાસને કંટ્રોલ કરવામાં સક્ષમ છે. એકર માટે આનું માપ 400 ml છે, એટલે કે 15 લીટરના એક પંપમાં તમારે માત્ર 40 ml દવા નાખવાની રહેશે. આ બધા જ ટેકનિકલ દવાઓમાંથી કોઈ પણ એક દવાનો મગફળીના પાકમાં છંટકાવ કરવાથી તમારી મગફળી સુરક્ષિત રહેશે અને વધારાનું ઘાસ નિંદામણ સંપૂર્ણપણે નાશ પામશે. હવે વાત કરીએ માત્ર સાંકડા કે લાંબા પાનવાળા ઘાસ નિંદામણ માટે સ્પેશિયલ દવાઓની. તો ખેડૂત મિત્રો, જો તમારા ખેતરમાં ઘોર પાનવાળું ઘાસ નથી પણ માત્ર સામો, ધરો જેવું સાંકડું ઘાસ જ વધારે પ્રમાણમાં હોય તો તમારે ઉપરથી હેવી દવા છંટકાવ કરવાની જરૂર નથી. તેના માટે સ્પેશિયલ સાંકડા પાનની દવાઓ વાપરી શકાય છે, જે મગફળીને બિલકુલ ઝાટકો આપતી નથી. પેલું ટેકનિકલ છે પ્રોપાકિઝોલોફોપ 10% ઇસી. આ દવા છાંટ્યા પછી સાંકડા પાનવાળા ઘાસનો ગ્રોથ તરત અટકી જશે અને 7 થી 10 દિવસમાં ઘાસ પીળું પડીને સુકાઈ જશે. એક પંપ દીઠ 25 થી 30 ml દવા વપરાશ કરી શકીએ છીએ. બીજું ટેકનિકલ છે ક્યુઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી. આ પણ માત્ર સાંકડા પાનવાળા ઘાસને ટાર્ગેટ કરે છે અને મગફળીના છોડને સહેજ પણ નુકસાન પહોંચાડતું નથી. એક પંપ દીઠ 35 થી 40 ml વપરાશ આપણે કરી શકીએ છીએ. હવે વાત કરીએ પહોળા પાનવાળા નિંદામણ માટેની સ્પેશિયલ ટેકનિકલ્સની. જો ખેતરમાં માત્ર પહોળા કે ઘોર પાનવાળા નિંદામણ ઉગ્યા હોય તો આ દવાનો આપણે છંટકાવ કરવો જોઈએ. તો ટેકનિકલ છે ઇમિઝાથાઇપર 10% ઇસી. એક એકર માટે 400 ml દવા વાપરવાની હોય છે, જે એક પંપ દીઠ 40 થી 50 ml આપણે વપરાશ કરી શકીએ છીએ. ઇમિઝાથાઇપર એટલું જ બધા પહોળા પાનને મારી શકતું નથી. જો તેની સાથે તમે ક્લોરોમિલોનિન ઇથાઇલ 25% WP એડ કરી દો તો બોખના, દૂધી, દિવાલિયા, જંગલી ચોલાઈ, કંજરૂ જેવા જિદ્દી ખડને આસાનીથી સાફ થઈ જશે. ખેડૂત મિત્રો, સાંકડા પાન અને પહોળા પાન ઘાસ માટેની આ બંને ટેકનિકલ દવાઓને તમે એક પંપમાં મિક્સ કરીને છાંટી શકો છો, જેથી ખૂબ જ ઉત્તમ પરિણામ તમને મળી શકશે. હવે વાત કરીએ નિંદામણ નાશક દવા છાંટતા પહેલા રાખવાની 5 અતિ મહત્વની સાવચેતીઓ. ખેડૂત મિત્રો, ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે સાહેબ, મેં તો મોંઘીદાર દવા છાંટી તો એ ઘાસ બળ્યું નહીં, અથવા દવા છાંટ્યા પછી મગફળી પીળી પડી ગઈ કે બેસી ગઈ. આનું કારણ દવા ખરાબ નથી હોતી, પણ ક્યાંક આપણે છાંટવાની પદ્ધતિમાં કોઈક મોટી ભૂલ હોઈ શકે છે. ચાલો એક પછી એક આપણે 5 પોઈન્ટ સમજીએ, જે તમારું 100% રિઝલ્ટ નક્કી કરશે. પહેલું કારણ છે ડોઝનું ચોક્કસ પ્રમાણ. જો કંપનીની ભલામણ કરતા ઓછો ડોઝ રાખશો તો નિંદામણ અડધું ભરશે અથવા અડધું પાછું ઊભું થઈ જશે, એટલે કે પૈસા તમારે માથે પડશે. અને જો જોશમાં આવીને વધારે ડોઝ નાખી દેશો તો નિંદામણની સાથે તમારે મગફળીનો પાક પણ બળી જશે અથવા ગ્રોથ તેનો સાવ અટકી જશે, જેથી
કંપની જે કહે છે તે પ્રમાણે ફાઇનલ માપ આપણે રાખવાનું રહેશે. બીજું કારણ છે છંટકાવનો સાચો સમય અને પાકની સ્થિતિ. જ્યારે નિંદામણ 2 થી 4 પાંદડાનું હોય અથવા 3 થી 4 ઇંચનું ઘાસ હોય ત્યારે તે કુમરું હોય છે. દવા તેને મૂળમાંથી ખતમ કરી શકે છે. તો આ જ સમયે આપણે એને છંટકાવ કરવાનો છે. ત્રીજું છે જમીનનો પૂરતો ભેજ. નિંદામણનાશક દવાઓ ત્યારે શ્રેષ્ઠ કામ કરશે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય. જો જમીન સૂકી હશે, તમે ઉપરથી દવા છાંટશો તો દવાનું શોષણ છોડના મૂળ કે પાંદડા દ્વારા બરાબર નહીં થાય. પરિણામે તમને રિઝલ્ટ સાવ ઓછું મળશે. કાં તો વરસાદ સારો પડ્યો હોય કે પછી અથવા પિયત આપ્યા પછી જમીનમાં વરાપે છંટકાવનું આયોજન આપણે કરવું જોઈએ. ચોથું કારણ છે પાણીની શુદ્ધતા. દવાઓ અગરવા માટે આપણે ઘણીવાર ખેતરમાં ભરાયેલા ખાડાનું કે કાદાવાળું પાણી વાપરીએ છીએ. યાદ રાખજો, કાદાવાળા કે ગંદા પાણીમાં રહેલા માટીના કણો નિંદામણનાશક કેમિકલના અણુઓને પોતાની તરફ જકડી લે છે, જેના લીધે કેમિકલ સાવ નકામું થઈ જાય છે. દવા છાંટવા માટે હંમેશા કૂવા, બોર કે એકદમ ચોખ્ખા પીવાના પાણીનો આપણે આગ્રહ રાખવો જોઈએ. પાંચમું છે નોઝલની સાચી પસંદગી. નિંદામણનાશક માટે સ્પેશિયલ ફ્લેટ ફેન એટલે કે પટ્ટી નોઝલ અથવા ફ્લડ જેડ કટ નોઝલનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આ નોઝલથી દવા એકદમ સરખી આકારે જમીન પર પડે છે અને છોડ પર બગાડ ઓછો થાય છે. માહિતી ખેડૂત મિત્રો તમને સારી લાગી હોય, ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.